ખુખારમાં મેલેડી જે નહોતા બોલતા એ પણ બોલાવતા થઈ ગયા તે વાત ઉપર ખુખારમાં મેલેડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલેડી. આધાર માં અમે નોધારા બની ગયા છે, માં અમારું કોઈ નહીં, એટલે કોઈ નહીં તો એટલે તો આયા છો. જો હમણાં બધા હોત તો ના આવત. એટલે માતા જેને લાવવાની હોય ને એને સમીપ લાવવાની કોશિશ કરતી હોય ને જે માતા, એના શું કરે, પેલા એવા દુઃખ પડે ને કે ધીરે ધીરે દુઃખમાં બધા સાથ છોડ દે. એ માણસ એકલો પડી જાય ને એને અનુભવ એવો થવા લાગે કે હું એકલો થઈ ગયો, કે મારું કોઈ વાત સમજવા તૈયાર, મારી કોઈ વાત સાંભળવા તૈયાર, આ મારી વેદના, હું મારું આ દુઃખ કોને કહું? કોકને કહું તો મારો મજાક ઉડાડે, કોકને કહું તો એ દુઃખની કોઈ કદર નહીં કરતું, કહું તો કોને કહું? તારે ભગવાન માતાજી હોભરે કે બસ કોઈ માતાજી ભગવાન મારી વાત હોભરે અને મારું આ દુઃખ કદાચ હોભરી લે અને આ પ્રાર્થના હોભરી લે તો સારું છે, નકર હવે મારું કોઈ નહીં. તો માતા હાથે કરીને જ આ દુઃખ આવે ને તારે બધા સંબંધ તૂટી જાય. અત્યારે તમારે એવા જ છે, કોઈ બોલાવવા વાળું નહીં હોય, કોઈ ભાવ પૂછવા વાળું નહીં હોય, બોલાવતા હશે તો ખાલી નોમના. એટલે અહીંયા આવ્યા છો ને તો જોજો, જેમ જેમ મારી સમીપ આવશો ને એમ દુનિયા બોલાવતી થશે. થાય છે ને, અનુભવ હશે જ બધાનો. જેમ જેમ મારા સમીપ આવતા જશો ભાવથી, ભક્તિથી, જેમ જેમ મારા રંગમાં, ભક્તિના રંગમાં રંગાતા જશો ને એમ દુનિયા રોમ રોમ કહેતી થશે, દુનિયા આવકાર આલતી થશે, દુનિયા મોન આલતી થશે, દુનિયા કંઈક પૂછતી થશે. જે વ્યક્તિ નતા બોલાવતા એ બોલાવતા થઈ જતા હશે. આ કૃપા છે. પણ એ વાલ કોણ કરે? હું કરું છું. આ તમે મારા દીકરાને કેટલા વાલ કરો ને, એ એમ કે મારે આ ખાવું છે તો કાલ ઢગલો થઈ જાય ને, વિચારે કાલ આવું છે, ખાલી બોલી દે ને તો ઢગલો થઈ જાય ને. તમે કેટલો વાલ કરો છો ને તો એ તમને પ્રિય લાગે છે ને, તો કેમ લાગે? હું મેરડી છું એટલે, અને મારા દીકરાને વાલ અપાવું છું, જે માન સન્માન અલાવું છું, જે બી એને સુખ અપાવું છું, એ તમને નિમિત્ત રાખીને મારા દીકરાને રાજી રાખવા હું જ હલાવું છું. સમજ્યા? એટલે માં દરેક વસ્તુનું ધ્યાન રાખશે. એટલે બસ દરેક રોજના પ્રવચનમાં મારી વાત નવી નવી હોય છે. અને કંઈક એવું છે કે માં હજુ એમને અમારી કુળદેવીની ખબર, તો ધીરજ રાખજો. તમે કુળદેવી નથી જાણતા પણ તમારી કુળદેવી તમને જાણે છે કે આ મારી વસ્તી છે. ભલે એનું નામ નથી ખબર કે મહાકાળી કે આશાપુરા કે બહુચર કે ચામુંડ કે હરસિદ્ધિ કે હિંગળાજ કે શક્તિ કે ખોડિયાર, તમને ખબર નથી કે મારી કુળદેવી કયા સ્વરૂપની દેવી છે, એનું નામ શું છે, તો નામથી કોઈ મતલબ રાખવાની જરૂર નથી. અત્યારે તમે નથી જાણતા તો કુળદેવી તરીકે આંધળો દીવો કરો. જે મારી કુળદેવી હોય આદ્ય શક્તિ મોનીન કરો. માં તારું અસલ, તારું નામ, તારું સ્વરૂપ કહેજે તો તારા સ્વરૂપથી તારા નામથી તારી ઉપાસના કરીશું. પણ માં અત્યારે તો હું તને જાણતો નહીં એટલે માં કરીને પોકારું છું. અને ક્યારેય તમે પોતાની માને નામથી બોલાવો છો? ક્યારેય તમે તમારી મમ્મીને નામથી કોઈ એની મમ્મીને બોલાવી? એની માને ક્યારેય કોઈ દીકરા એના નામથી બોલાવી? એ મમ્મી જ કહે છે. તો તમે એને મમ્મી કહો, મને માતાને મમ્મી કહો. મારા નામની શું મતલબ છે? આ શું ખોટું? ભલે ને ભાઈ એ ચામુંડા હોય કે બહુચર હોય કે હરસિદ્ધિ હોય, બધી એક જ છે ને. ભલે નહીં જોડતા તો બહુ વિચલિત નહીં થવું, બહુ દુઃખી નહીં થવું. મને મારી કુળદેવીને ખબર, દીવો ચાલુ છે ને કુળદેવીનો, અને નીતિ નિયમ પાલન કરીને એના જે તે એની તકેદારી અને સંભાળ રાખો છો ટાઈમસર, તો બસ એ કુળદેવી તો ભાવ સ્વીકાર. એ સમયની રાહ જોતી કે મારો દીકરો જેટલી તડપ છે મારા પ્રત્યેની, મને જાણવા પ્રત્યેની, મારા પ્રત્યેનો જેટલો એનો હરખ ને પ્રેમ છે એ ચેક કરી લેશે ને એટલે સાક્ષાત એના સ્વરૂપે તમને દર્શન આલશે કે હું તારી ચામુંડા, તારી અંબે, તારી ખોડિયા, તારી બહુચર છું. તાર કેટલો હરખ થાય તમને. એટલે આવી કંઈક પેઢી એવી છે કે જેને કુળદેવી નથી ખબર, તો અત્યારે જેને માનતા હોય એને કુળદેવી કરી મોનો. કા પછી તમારે જાણવું હોય તો તમને એવું લાગતું હોય કે આ મારી કુળદેવીની આના પહેલા કોઈ હશે તો એનો દીવો અલગથી કરો કે મારી કુળદેવી માતાજી. તો જો કદાચ મહાકાળી માતા હશે ને કદાચ કુળદેવી તમને લાગતું હોય કે મહાકાળી મારી નહીં, એના પહેલાંય કોઈ કુળદેવી હોવી જોઈએ, તો કુળદેવીને કરો. અને કદાચ મહાકાળી જ હોય તો હું સપનામાં કહી દે તારી જ મહાકાળી છે. તો
પણ તમારા મનમાં જે સંદેશ છે, શંકા છે, બધી કાઢ નાખીશ. બરોબર? કેટલા લોકો કુળદેવીનો નિયમ ટાઈમસર દીવાબત્તી કરે છે? બધા બહુ ભલે સારું સાટું તો સુધર્યા નહીં તો ક્યાં માતાને તો દીવાબત્તી 12 મહિને એકવાર કરો ચાલે કે એ તો ખાલી પગે લાગી લો એટલે આવી જાય, રોમ રોમ કરી લો એટલે આવી જાય. તો રોમ રોમ શું લ્યા કરવા? તો પછી એવી આળસ આવતી. પરાણે દીવો કરવાનો, મન ના લાગે તો પરાણે કરવાનો. એ અવસ્થા બદલાય તારે દીવાબત્તીની જરૂર નહીં પડતી. ગયા રવિવાર કીધું હતું ને પ્રવચન, એ અવસ્થા હોય, એક ભક્તિની એક અવસ્થા હોય. જેમ 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 ભાવ ભક્તિ વધતી જાય ને એમ એમ અવસ્થા મનની બદલાતી જાય. પછી તમને દીવામાં નહીં, ફોટામાં નહીં, દુનિયામાં બધી જગ્યાએ સત અસત દરેક વસ્તુમાં તમારી કુળદેવી દેખાતી થઈ જાય. એવી દ્રષ્ટિ થાય ત્યારે તમારે દીવાબત્તીની જરૂર પડે. પણ અત્યારે ક્યાં માતા દેખાય જ બધી જગ્યાએ તમને? બોલો, હું તો કહીશ બધામાં મારો વાસ છે, બધામાં મારો વાસ. અને મારો મેલડીનો તો મારા ભાવિક ભક્તોમાં વિશેષ મારો એમના હૃદયમાં મારો વાસ છે. તમારા હૃદયમાં મારો મેલડીનો વિશેષ વાસ છે. જો તમારા હૃદયમાં હું મેલડી બેઠી હોય તો તમારી કોઈ સેવા કરે અર્થાત મારી સેવા કરી બરાબર. તમને કોઈ ભાવ આલે, તમને કોઈ ભાવ પૂછે, તમારો કોઈક આદર કરે, તમારું કોઈક સન્માન જાળવે તો મારું મેલડીનું સન્માન જાળવી બરાબર છે. હા શું ખોટું? તમને તમારી આત્માને કોઈક ઠેસ પહોંચાડે મારી મેલડીની ઠેસ પહોંચે. તમે દુઃખી થાતું, મેલડી દુઃખી થવું. કેમ? તમારા હૃદયમાં વાસ છે મારો. એટલે બસ વધારે તો હું તો નોન સ્ટોપ માતા છું. રેડિયો મિર્ચી જેવી આખો દાડ ચાલુ જ હોય. સ્ટેશન બદલાય ઘડીક મન ઘડીક મન ઘડીક. પણ મારી વાતો દુર્લભ હશે, ક્યાંય નહીં વાપરી હોય. નહીં આભરી નાચું કહેજો. તો આવી વાતો અમુક નહીં કહેતા આટલું બધું ચમનું બોલે, 2-2 કલાક 3-3 કલાક ચોપડી લઈને બેસતા હશે, ઘેરથી મોઢે કરીને લાવતા હશે. હૃદયની વાતો બોલો, હૃદયની વાતો કાઢો. તમારી માતા આવું બોલશે. મનમાં સહેજે કપટ ના રાખશો, આવી જ બોલશે. સહેજ કપટ ના રાખશો કોઈ હૃદયમાં, સહેજ કપટ ના રાખશો. જો તમારી માતા આવી નોન સ્ટોપ બોલતી ના થાય અને દુનિયા હોભરતી ના થાય, મન મેલડીને કહેજો. કપટી માણસનું કામ નહીં. મનમાં આખા ગામનો કપટ રાખતો હોય એનું કામ કપટહીન થવું પડે. મનથી કપટ બધો છોડી દેવો પડે. તારે મારા જેવી મેરડી આવી બોલતી થાય છે. પણ ભલે દરેકની માતાઓ પોતાની વસ્તી પર કૃપા રાખતી થઈ જાય. જે આ મેં શીખવાડ્યું, જે જ્ઞાન આલ્યું, જે સમજ આલી, જે સદબુદ્ધિ આલી, એ તમારા જીવનમાં ઉતરી જાય અને એનું પાલન કરતા થઈ જાઓ. તમારી કુળદેવી તમારી પર જલ્દી તમારી પર કૃપા કરતી થઈ જાય. તમારા ઘેર જલ્દી જલ્દી સુખ શાંતિ આવી જાય એવા મારા આશીર્વાદ. બરોબર? પ્રવચન તો બહુ લાંબુ હોય છે મારું, પણ આટલું વિરામ રાખો આજનું. પછી બીજું થોડું રવા દો ને કાલ, નકર પતી જશે તો હું શું રોજ રોજ નવું લાવીશ? ના પતે. અત્યાર સુધીના જેટલા પ્રવચન જોઈ લો છો, બધા પ્રવચનમાં અલગ અલગ વાતો, કંઈક ને કંઈક શીખવા મળતું હશે. તમારા જીવનમાં લગતી વરગતી વાતો હશે. આ જે પ્રવચનમાં કર્યું એમાં કોનો જવાબ નથી મળ્યો? મને કહો હેડો. બધાને મળ્યો ને જવાબ? કોનો જવાબ મળ્યો? જો કોઈ બાકી નથી. તારે આટલું રાડો પાડી પાડીને બોલવું પડે. પણ ભલે તમારા શ્રદ્ધાનો, વિશ્વાસનો અનાદર મારા ધામમાં નહીં થાય. તમારી આસ્થા સાથે કોઈ ખિલવાડ નહીં થાય. તમારા જોડે મારા ધામમાં ક્યારેય છેતરપિંડી નહીં થાય. તમારા જોડથી કોઈ વસ્તુ મારા ધામમાંથી પડાવવામાં નહીં આવે. તમારા જોડથી કોઈ દાનનો આગ્રહ કરીને જબરા જબરા દાન ઉઘરાવવામાં નહીં આવે. આટલો વિશ્વાસ રાખી અને બારે જા ધામ આવજો.